ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ભાજપ સંગઠન દ્વારા રામ મંદિરમાં દર્શન કર્યા બાદ ખાસ મંદિર પાસે છાશ વિતરણ કરી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજે રામનવમી સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન રામના જન્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડભોઈ પંથકમાં આવેલ તમામ રામ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ રામનવમીની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિવસ છે, સાંઈબાબાનો પણ પ્રાગટ્ય દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। તમામ એક સાથે ડભોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટાવર બજાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે દર્શન અને આરતીનો લાભ લીધો હતો અને સંગઠન દ્વારા આયોજિત છાશ વિતરણમાં ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં કાર્યાલય ખાતે સંગઠનનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસ અને રામ નવમીની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત સંગઠનના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને હિન્દુઓ માટે કે આજે રામનવમીની સાથે સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, આવા ત્રિવેણી સંગમની સાથે ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ, દેશની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, એનો આજે 46મો સ્થાપના દિવસ છે। 45 વર્ષ પૂરા કરી પાર્ટી 46 વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે હું આપના મારફત તમામ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છા, રામ જન્મદિવસની શુભેચ્છા, સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસની શુભેચ્છા અને સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું। તમામ ઉપર સ્વામિનારાયણ ભગવાન રામ અને સાંઈ બાબાના આશીર્વાદ વરસે અને ભારત ફરીવાર વિશ્વગુરુ બને એવી આજના તબક્કે પ્રભુને પ્રાર્થના। અને આજનો દિવસ 46મા સ્થાપના દિવસે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન।